ઉતરી ગયો પરેશભાઈનો. અમારે પરેશભાઈના ઘરે આજ સત્સંગ છે. ત્રવાદા કા લ્યો પરેશભાઈ ઉતારજો. આપણે જયકારો બોલાવી સદગુરુ કબીર સાહેબનો. અરે બોલો સદગુરુ દેવ કી જય, સદગુરુ કબીર સાહેબ કી જય, સંત સમાજ કી જય, માનવ ધર્મ કી જય. કબીર સાહેબે માનવ ધર્મ બતાવ્યો અરે કે માનુષ તેરા ગુણ બડા, તેરા માસ ના આવે કાજ, અરે આડ ના આવતે આવરણ તો સંબા જંબા દેવાય. અરે. એ મનુષ્ય આ સાંભળાનું કોઈ ઢોલ નગારું બનતું નથી. નથી. કશું મળ્યા પછી ઢોલ નગારા બને, ભજન સત્સંગમાં તાલ આપે. કશું મળ્યા પછી એની રોવાટના કામડા ધવળા બને, ઠંડી ઓઢવામાં કામ આવે. આપણે તો મનુષ્ય છીએ. જો આપણી અંદર ગુણ ન હોય તો જિંદગી આખી ધોખામાં કહેવાય મારા વાળા. તો મનુષ્ય જેવા ગુણ ધારણ કરો ભાઈ, દુર્ગુણનો ત્યાગ કરો અને સદગુણો હે ધરો ભાઈ. એટલે કબીર સાહેબ એક સાખીમાં એવું પણ કીધું છે કે એ જગ જલતે દેખિયા અરે अपनी अपनी आग, ऐसा कोई ना मिला રહેતી રહી લાગ. હે સદગુરુ કબીર સાહેબ એમ કહે છે કે પોતાનું ઘર, પોતાની જ આગ, પોતાના ઘરમાં બેસી પોતે આગ લગાડીશ. તો મનોવિકારોની આગ, માન બડાઈની આગ, અરે આ વ્યસનોની આગ, હે રાગ દ્વેષની આગ, એક એક આગની અંદર માણસ જરેલો છે. અરે અરે પણ એવા સદગુરુ મળી જાય, વાહ સદગુરુ પારખી મળી જાય તો આગ બુઝાયું છે. બુઝાયું. કેમ કે આપણા સ્વરૂપની અંદર કોઈ પણ પ્રકારની આગ નથી. અરે આગ બહારથી લગાડવામાં આવી છે. આગ બહારથી લગાડવામાં આવી છે, આગ આપણા સ્વરૂપમાં નથી. નથી. કેવી રીતે અગ્નિ છે, એની ઉપર તમે જળ મૂકો અરે કોઈ પાત્રમાં ભરી, વાસણમાં ભરી, તો 100 ડિગ્રી ગરમ થઈ જાય, પણ એને ગરમ કરવામાં આવ્યું છે. પણ એ 100 ડિગ્રી ગરમ પાણી મારું અગ્નિ પર પડે તો અગ્નિ તો ઉલવી જ નાખે. અરે કેમ કે એના સ્વરૂપમાં આગ નથી. નથી. આગ આપણે લગાડવામાં આવી છે. આવી છે. એ તો એની તો શીતળતા જ છે અરે. જળની અંદર. એમ હરેક મનુષ્ય કલ્યાણ કરવા માટે આ મનુષ્ય અવતાર આપણને મળ્યો છે. અરે. સદગતિને પામવા માટે આ જીવન મળ્યું છે. તો હરેક મનુષ્યની અંદર આપણા સ્વરૂપમાં કોઈ પ્રકારનું બંધન નથી. નથી. અને નથી. બંધન ન હોય તો મુક્ત ન બને. અરે તો માટે આપણા સ્વરૂપની અંદર કોઈ બંધન છે, બહારથી બધા બંધનો લગાડવામાં આવ્યા છે. આવ્યા છે. તો કબીર સાહેબે 3 વિશેષતા બતાવી છે. અરે 3 વિશેષતામાં સંબંધ રાખતા સાહેબ કબીર. અરે તો પહેલી ભક્તિ, અરે ભક્તિ, પછી જ્ઞાન અને કર્મ. ભક્તિ. 3 સંબંધ રાખતા સાહેબ કબીર. અરે તો ભક્તિ માણસમાં અરબો ખરબો ધન થઈ જાય, અરે પણ ભક્તિની તોલ ન આવે. ન આવે. ન આવે. કઈ ભક્તિ? કે ગુરુ ભક્તિ, ગુરુ ભક્તિ. પારક ભક્તિ. જે ગુરુ ભક્તિ છે એ શ્રેષ્ઠ ભક્તિ છે. અરે અરે ભગવાન રામ હતા તો એની માટે પણ ગુરુ હતા. હતા. ભગવાન કૃષ્ણ હતા તો એની માટે પણ ગુરુ હતા. ગુરુ હતા. તો ઈ કોને ભક્તિ કરતા? ગુરુ ભક્તિ. ગુરુ તો ભક્તિ. ગુરુ ભક્તિ છે એ સર્વ પાપનો નાશ કરનાર છે. અરે તો માટે એવા સદગુરુ આપણને મળે તો જીવન આપણું કલ્યાણ કરે. અરે ભક્તિ ઓર જ્ઞાન. કે માણસની અંદર સાહેબ કબીરે કીધું કે જબલબ તારા ઝગમગે, અરે તબલબ સૂર્ય ન હોય. ક્યાં સુધી તારા ઝગમગે છે? કે જ્યાં સુધી સૂર્ય ન ઉગે. ન ઉગે. સૂર્ય ઉગે એટલે સૂર્ય સાંજેડા બતાય નહીં. તો તારા એ માટે ઝગમગે છે. તો એવી રીતે માણસ કર્મવિષ્ટ ડોલે છે. અરે જ્યાં સુધી એની અંદર પૂરું જ્ઞાન નથી નથી. ત્યાં સુધી ભટકારો છે. અરે. પણ પૂરું જ્ઞાન થઈ જાય, પારખ થઈ જાય અરે. તો કલ્યાણ થઈ શકે એવું છે. છે. તો માટે મન શાયર મનસા લહેરી, અરે બૂढ़े बहुत છે, કहीं કબીર જે બાત હે જાકે રુધિર વિવેક. માણસ વિવેક કરો ભાઈ, હરેક જાતની અંદર વિવેક કરો. વિવેક છે ઈ ભક્તિ છે. અરે અરે તો આપણા ગુરુ કોણ છે? આપણી અંદર આપણી હારે વિવેક તો આપણી સાથે જ છે. વિવેક સાથે. વિવેક છે એ આપણી સાથે છે. વિવેક છે આપણા ગુરુ છે. અરે તો હરેક વાતમાં વિવેક કરો. તો સાહેબ કે બુઢે કોણ? કે જે માણસ વિવેક નથી કરતા. અરે હે વિવેક નહીં કરે એ બુઢ છે. બુઠીએ. તો ભક્તિ ઓર જ્ઞાન અને કર્મ. કર્મ. કર્મ તમારું પવિત્ર બનાવો. મનુષ્ય થઈને કોઈ પણ જાતના વ્યસન ન કરો.
અરે. કોઈ જાતના ખાનપાન નબળા ન કરો. અરે તમારા જીવનને પવિત્ર બનાવી દો. કર્મ પણ પવિત્ર બનાવો. અરે કર્મ બનાવો. તો માટે ભગવાન બુદ્ધમ શરણમ ગચ્છામિ. ભગવાન બુદ્ધે 5 શીલો બતાવ્યા. અરે અરે 5 શીલો બતાવ્યા છે હવે ઘડીક બંધ કરો. ભગવાન બુદ્ધે. અરે અરે તો પહેલું 5 શીલોનું જો માણસ પાલન કરે અરે તો એનું અવશ્ય કલ્યાણ થઈ શકે. થઈ મહાપુરુષોએ કલ્યાણ કર્યું છે. અરે અરે તો ભગવાન બુદ્ધે એ 5 શીલ બતાવવામાં આવે છે. પહેલું શીલ, માણસ આ 5 શીલને નહીં ઓળખે ને તો ગમે એટલી ભક્તિ કરશે તો નિષ્ફળ જાય. નિષ્ફળ કેમ થાય. કે તમે 5 શીલનું તો પાલન કરતા નથી. તો રામધણી. તો આ 5 શીલ બતાવ્યા. તો પહેલું શીલ કે ચોરી ન કરવી. અરે પહેલું શીલ છે ચોરી ન કરવી. તો કબીર સાહેબે પણ કીધું છે કે માલિકને પૂછ્યાનું ફૂલ પણ તોડવામાં આવે એ ચોરી કહેવાય છે. સોરી. કોઈની વસ્તુ લઈ લેવી, કોઈ છુપાવી દેવી, એ આપણી ચોરી કહેવાય છે. તો ચોરીનો ત્યાગ કરવો. ચોરી પછી હિંસા. ભગવાન બુદ્ધે બીજું સૂત્ર એ કીધું છે કે હિંસા ન કરવી. કેમ કે હિંસા એક ભોજન પણ ન કરવું. કોઈ જીવ આપણી સમાન છે, આપણી જાતિના જીવો છે. કેમ કે આપણે જેટલું દુઃખ થાય એટલું જ બીજા જીવનું દુઃખ થાય. તો કોઈને દુઃખ ન દેવું. આપણે આ જગતમાં 2 વસ્તુ એવી છે, એક છે એને બધા ચાહે છે અને એક છે એને કોઈ જ ચાહતું. આ 2 વસ્તુ શું છે? તો પહેલું છે સુખ. સુખને બધા ચાહે છે, બધાને જરૂર છે સુખ. તમે ગમે તે માણસને પૂછો તો શું જોવે છે? સુખ. કોઈને દુઃખ પ્રિય નથી. તમારા હાથમાં કટોરો આવે, ભીખ માંગવું એવી ભાવના કોની છે નહીં. તો પોતાને જોવે છે સુખ ને બીજાને દેવું છે દુઃખ. ક્યાંથી ચાલે? તો માટે આપણે પણ સુખી થઈએ ને બીજા પણ સુખી થાય એવું જીવન બનાવવું ભાઈ. તો માટે આ દોષ લાગે એવું પણ કોઈ પણ જાતનું કર્મ ન કરો. તો ચોરી પછી હિંસા, કોઈ પણ દેહધારીની હિંસા ન. તો કબીર સાહેબ કીધું કે તમે તીર્થધામ જઈ અને કરોડો હીરાના દાન આપશો ને તો હિંસાથી મુક્ત નહીં બની શકો સાહેબ. હિંસા, કબીર સાહેબે એવું કીધું કે તમે કરોડો દાન કરશો ને તો હિંસા કરશો તો તમે કોઈ દિવસ બસવાના નથી સાહેબ. તો હિંસા ન કરો ભાઈ. તો હરેક જીવ આપણી સમાન છે એટલી દયા રાખો. અને ત્રીજું ભગવાન બુદ્ધ એવું કહે છે અરે કે વ્યસન ન કરવું. વ્યસન, કોઈ પણ જાતનું વ્યસન આપણે ન કરવું. ન કરવું. તો કબીર સાહેબે પણ કીધું કે હે વ્યસની માનવ, તમે વ્યસન ના કરજો સુધાર. એક તો શરીરમાં હાનિ કરે, ઘરમાં હાનિ કરે, મુક્તિ માર્ગમાં વિઘ્ન કરે. ભાઈ તંત્ર પ્રકારની હાનિ કરનાર આપણા વ્યસન છે. અને આપણા કોઈ જો વ્યારી હોય ને તો વ્યસન છે. વ્યસન છે. અરે અરે જેને મિત્ર કહીએ, મિત્ર તરફથી જ વ્યસન આવે. વ્યસન કઈ બીજું નહીં. તો મિત્ર એને કહેવામાં આવે છે કે આપણે દોષોમાંથી મુક્ત બનાવે. દોષ એને કહેવામાં આવે છે કે આપણે દોષમાંથી મુક્ત બનાવે. એવા દોષ કરો સાહેબ. અરે અરે દોષમાં લઈ જાય અને આપણે અધોગતિ અપાવે એવા દોષ ન કરો સાહેબ. દોષ એવા કરો કે આપણે આ દોષોમાંથી મુક્ત બનાવી દઈએ. તો આજે આપણે વ્યસન આવે છે, કોઈ જન્મથી કોઈ પીડી ન પીતો હોય, જન્મથી કોઈ માવો ન ખાતો હોય, જન્મથી કોઈ શ્રાપ ન પીતો હોય, પણ માણસને સંગ એવો રંગ થઈ જાય. તો કબીર સાહેબે સંગત વિશે વાત આપી કે સંગત છે સુખ ઉપજે, કુસંગત છે દુઃખ હોય. અહીં કબીર જે બાત હે યા કરી દે વિવેક. તો માટે આ વ્યસન છે એ તમારા શરીરમાં હાનિ કરે, ઘરમાં હાનિ કરે અને મુક્તિ માર્ગમાં વિઘ્ન કરે છે. તો વિઘ્ન થાય એવું આપણે કામ આપણે બંધ કરી દેવું છે. તો માટે આ વ્યસનનો ત્યાગ કરો. ભગવાન બુદ્ધે કીધું કોઈ પણ જાતનું વ્યસન ન હોવું જોઈએ. 3 સત્ય. અને ચોથું શીલ બતાવ્યું ભગવાન બુદ્ધે કે જૂઠું ન હોવું. જૂઠું ન હોવું. તો કબીર સાહેબે પણ કીધું કે જૂઠું બરાબર પાપ, જાકે રુદિયે સાસ બસે જાકે રુદિયા. સાહેબ કબીર કહે છે કે માણસ સાસા દિલથી ભક્તિ કરે જીવન ધન્ય બની જાય. ધન્ય બની જાય. તો માટે જીવનની અંદર જૂઠું ન બોલવું ભગવાન બુદ્ધનું સૂત્ર છે. તો માટે 5મું શીલ, 5 શીલોનો મહત્વનું આપવું ઉત્તમ શીલ કે વ્યભિચાર ન કરવું. ભગવાન બુદ્ધ કહે તો માટે કોઈ પણ પ્રકારનું વ્યભિચાર ન કરવું. જે આપણને મળ્યું છે એની અંદર સંતોષ માનવો. જે કાંઈ મનુષ્ય જન્મમાં આપણે મળ્યો છે એની અંદર જે એમાં જીવન સુખી માનવું. કોઈ જાતનો વ્યભિચાર આપણે કાર્ય કરવો નહીં. એને ભક્તિ કહેવામાં આવે છે. તો માટે આ એક શીલ કહેવામાં આવે છે. આ 5 શીલો જો આપણી અંદર આવી જાય તો આપણું પૂર્ણ ભક્તિ છે. તો ભગવાન બુદ્ધ કહે છે બુદ્ધમ શરણમ ગચ્છામિ. આ જીવન આપણું ધન્ય બની જાય છે. કબીર સાહેબે કીધું કે આ જીવનની અંદર તમારો બધા શીલ એક તમારું ચારિત્ર છે.
કબીર સાહેબે એને ચારિત્ર કીધું કે આપણું ચારિત્રને પવિત્ર બનાવવું. તો કોઈ પણ જાતનું આપણું ચારિત્ર ખરાબ ન થાય અરે. એવું જીવન આપણું બનાવવું. તો માટે આપણને એવું છે કે એક પ્રકારનું ધન હોય છે. ધન પણ 5 પ્રકારના હોય છે. અરે અરે સાહેબ 5 પ્રકારના ધન હોય છે. ધન હોય તો છે. માટે પહેલું ધન છે આપણું જીવનની અંદર જીવન. પહેલું ધન છે આપણું જીવન. જીવન છે તો બધી વસ્તુ છે. ઘર છે, કુટુંબ છે, પરિવાર છે, સગા છે, સંબંધી છે, સ્ત્રી છે, આ બધા છે. પણ ક્યાંના કારણે જીવન છે તે જીવન ભૂત થાય તો કોઈને સમજે તો નથી. કેમ કે વિના વસ્ત્ર આયા થા જગતમાં અરે. જાય ત્યારે મળે છે કફન. એ કફન હાટો એટલી બધી આપણે મુસાફરી કરી છેલ્લે જાય ત્યારે તો કફન મળવાનું છે. તો કોઈને દુઃખ ન થાય એવી જિંદગી બનાવી મારા. તો પહેલું ધન છે આપણું જીવન. અરે અને બીજું ધન છે આપણો પરિવાર. પરિવાર કે તો આપણો ઘરનો પરિવાર તો છે પણ આ સત્સંગ છે એક પરિવાર છે આપણો. અરે અરે આ એક પરિવાર કહેવામાં આવે છે. તો માટે અલાવા બીજો તમને પરિવાર બતાવું કે આ ભાવનગર આપણે હાઈવે બનાવ્યો છે એ આપણે નથી બનાવ્યો, સમાજે બનાવ્યો છે. સમાજની દેન છે પણ છતાં આપણે એની પર હાલી છે. તો માટે જીવનની અંદર આ સમાજની દેન છે. પછી આપણે એમ કહીએ કે આપણે કપડાની જોડે 1000 રૂપિયા લીધી તો 1000 રૂપિયાની જોડે તમે 2000 દેવામાં ઘરે બનાવો બને? ન બને. આ સમાજની દેન છે. આ સમાજની દેન છે. આપણે એમ કહીએ છીએ કે આ માણસો ફળ ફૂલ પકવે છે, પછી જુવાર બાજરી પકવે છે, કેટલા ઠંડીમાં કામ કરે, મજૂરી મહેનત કરી અને તારી ઉત્પાદન આવે છે. પણ આપણે પકવો તો કેટલી 4 મહિને તૈયાર થાય. 4 મહિને તૈયાર થાય. તો એવી રીતે એટલી એની મહેનત છે. તો આ એક સમાજનો આપણી માથે ઉપકાર છે. ઉપકાર છે. આ સમાજનો અરે. સમાજ છે એનો ઉપકાર છે આપણી માથે. આ પરિવાર કહેવામાં આવે છે. અરે અરે આની હારે સારો વ્યવહાર કરો. વ્યવહાર કરો. તમને એમ ન થાય કે આ વસ્તુ આપણે એટલે પૈસા દઈને આપણે લીધું છે પણ કેમ પાકા છે એની મહેનત એની કેટલી છે. અરે અરે એ આપણે એનું મૂળ ન ચૂકવી શકીએ. નહીં નહીં નહીં. તો માટે જીવનની અંદર આ ત્રીજું ધન. પહેલું ધન છે આપણું જીવન. પછી બીજું ધન છે આપણો પરિવાર. અરે અને ચોથું ધન છે આપણું ચારિત્ર. ચારિત્ર. ચારિત્ર છે ઈ ધન છે. મોટા મોટું ધન છે ચારિત્ર. ચારિત્રના કવા ડાઘ ન લાગે. કબીર સાહેબે પણ એવું કીધું કે એ સદરિયા જીણી રે જીણી સદરિયા અને ડાઘ ન લાગે એવી જિંદગી એવું જીવો એ મહાપુરુષે એવું આપણે ભલામણ કર્યું. સાધનને કોઈ પણ પ્રકારનો ડાઘ ન લાગે ન લાગે એવું જીવન બનાવી ગયો. તો સદર છે આપણા ઘરે ઘણા કરતા મહેમાન આવ્યો હોય તો આપણે કોઈ પાસે સાદર લઈ આવ્યો હોય, ગોદડીએ લઈ આવ્યો હોય, પછી એને ડાઘ પાડીને દઈએ, એને મેલી કરીને દઈએ, એને બીડીના કાણા પાડીને દઈએ તો આપણો પરિવાર આપે ખરા? ન આપે. કે એને ખબર છે કે આને જતન કરતા આવડતું નથી, આને કોઈ હાસવતા આવડતું નથી કે પરિવાર આપણને મળે નહીં. એમ મનુષ્ય જન્મ આપણે આવા વ્યસનો માટે, નબળા ખાનપાન માટે, નબળી આદત માટે, આપણા ચારિત્ર ખરાબ માટે નહીં મળ્યો મનુષ્યતા. આપણા કલ્યાણ માટે, સદગતિને પામવા માટે મનુષ્યતા મળ્યો છે. તો જીવનની અંદર આવા સદગુણો પ્રાપ્ત કરો અને દોષોનો ત્યાગ કરો. ભાઈ મનુષ્યજન્મ આપણો વારવાર નહીં મળે. તો માટે ચોથું ધન છે પૈસા રૂપિયા. અરે પૈસા રૂપિયા વિનાનું હાલવા નથી પણ જેની અંદર સદબુદ્ધિ છે એ પૈસા છે, ધન છે, એનો સદુપયોગ કરે. આ ધનથી પરમાર્થ પણ થઈ શકે, પૂછાને ભોજન પણ મળી શકે, કોઈ નિર્વસ્ત્રને વસ્ત્ર પણ મળી શકે. આ ધન છે એનાથી ઘણું બધું લાભ મળે છે. જેની અંદર સદબુદ્ધિ છે એ સતના કાર્ય વાપરે અને જેની અંદર દુર્બુદ્ધિ છે વ્યસનોના કારણે, નબળા ખાનપાનના કારણે, નબળી આદતના કારણે આ ઝઘડા કરવા માટે આ બધા ધન વાપરે છે. આ પોલીસની આપણે કોર્ટ ને બોર્ડ બધું છે એ કોઈ પશુ માટે થોડું છે, એ માણસ માટે છે. તો માણસ પશુ કરતા પશુને ક્યારેક કોર્ટમાં નથી જવું પડતું, એને ક્યારેક જેલમાં એમને જ જવું પડતું. કેમ કે મનુષ્ય એ એકાબી ક્રોધ કરીને, ઝઘડા કરીને અને એકતા ન રાખવાથી આ કોર્ટ કેસ થાય છે. દુર્બુદ્ધિના કારણે. જો સદબુદ્ધિ હોય, ખબર છે કે હું વિના વસ્ત્રે આવ્યો છો જગતમાં અને જાહેર તારીખ કફન હોય છે, મારે હારે હું આવવાનું છે. તો માનવતા ધર્મ કરી, બધા માનવને આપણે એકતા માની, આપણે જય બોલાવી કે ભારત માતા કી જય, ભારત માતા કી જય. ભારત માતા કી જય છે બરોબર. તો તમે ભારત માતાના સંતાન તો છો ને? તો બધા માનવ શ્રીને આપણે ભારત માતાના સંતાનો છે. તો બધાની હારે સારો વ્યવહાર કરો. કોઈ પૂછે કઈ જાતના છો, કઈ જાતના છો,
કોઈ એમ પૂછે છે દીકરાનો જન્મ થયો ત્યારે કઈ ખાણીમાંથી આવ્યા છે, કઈ ભૂલમાંથી આવ્યા, કુત્તામાંથી આવ્યા, ગાયમાંથી આવ્યા, ભેંસમાંથી આવ્યા, બળદમાંથી આવ્યા? કોઈને પૂછ્યું? આ દીકરાનો જન્મ થયો ક્યાંથી આવ્યા એમ ક્યાંય નથી પૂછવામાં આવતું. નહીં. તો એવી રીતે આ માનવ ધર્મ છે બધાનો એક છે. આપણે બધા મનુષ્ય છીએ. પહેલા તો પ્રથમ તો આપણે મનુષ્ય બની. જાતિ વર્ણ તો બધું શરીર સંબંધના વ્યવહાર છે. વ્યવહાર સલાવવાની વસ્તુ છે. બાકી મનુષ્ય જાતિ બધાની એક છે. કબીર કુવા એક છે પણ હારી અને બર્તન ન્યાય ન્યાય એક પાણી શર્મ એક. ગરીબ માણસ હોય તો માટીનું વાસણ હોય, કોઈ પિત્તળનું વાસણ, કોઈ તાંબાનું વાસણ હોય, કોઈને સ્ટીલનું વાસણ હોય, કોઈ ગરીબ માણસ હોય તો માટીનું વાસણ હોય, પણ પાણી તો બધામાં એક છે. પાણી એક, આત્મા તો બધા એક જ છે. તો ચૈતન્ય છે ઈ સત છે. એક ચૈતન્ય સિવાય કાંઈ સત નથી. બીજું માનવામાં આવે ભ્રમ છે હતી. સતસંગત વિના જ્ઞાન મળતા નથી, ખાણી વાણીના બંધન છૂટતા નથી, જડ જૂઠા વ્યવહારમાં જિંદગી જતી, તેથી મુક્તિ માર્ગના ભેદ મળતા નથી. મારા આ જીવન આપણે મળ્યું છે પાંચમું ધન. કે આપણને શાંતિ. ત્યાં આપણે શાંતિ ગમે તેને પૂછવામાં આવે કેટલું ધન છે પૂછવામાં ન આવે, પણ શાંતિ છે ભાઈ નહીં. કેમ કે સારું મકાન બનાવ્યું તો એની માટે આપણે મહેનત કરી, સારી ખેતીવાડી કરી તો આપણે મહેનત કરી, સારી નોકરી કરી તો એની પાસે પણ આપણે મહેનત કરી. તો એક પાસે આપણે મહેનત કરી છે તો આપણે બધું મળ્યું છે. તો આપણી શાંતિ માટે આપણે જો મહેનત કરી હોય તો એ પણ આપણે મળે. એ શાંતિ માટે જો આપણી મહેનત જો હોય એ છે આ સત્સંગ. એટલે કબીર સાહેબ એક સાંચીમાં એવું પણ કીધું કે જીવન જોબન ધનરાજ કૌશળ રહે ના કાંઈ, દિન દયાવા સત્સંગમાં તો જીવન કાપડ હોય. તો જન્મ અને મૃત્યુનો સમય એ આપણી જિંદગી છે. એ જિંદગીનો પ્રવાસ આપણે સદગતિને પામવા માટે મળે છે. આ અવસર વારવાર નહીં મળે. તો આ અવસરની કિંમત કરો ભાઈ. કેમ કે આપણી જિંદગી બચપન કેટલું કિંમતી હતું. આ વયું જવાનું છે હાથમાંથી. સમય જ્યારે આપણે હાથમાં રહેવાનો નથી તો સમય કેટલો કિંમતી હતો. બચપન હતું આપણું એ વહી ગયો હાથમાંથી. પછી યુવાની છે એ પણ વહી ગઈ. અને આ બચપન છે એ પણ વહી જવાનું છે. તો આપણે વૈરાગ કેમ નથી લાગતો? ભગવાન બુદ્ધે એક બુઢા માણસને જોઈને વૈરાગ લાગી ગયો. કે એનું નામ તો સિદ્ધાર્થ હતું. તો કે આ કેમ લાકડીના ટેકે આવે છે? તો પ્રભુ એ બીમાર પડી ગયા, આપણે વૃદ્ધ અવસ્થા થઈ ગઈ છે. એટલે શું કહેવાય? તો કે એ તો ઘટપણ કહેવાય. એ તો બધાને માટે આવે, પ્રકૃતિના નિયમ પ્રમાણે બધાને આવવાનું છે પ્રકૃતિના કારણે. તો એવી રીતે કીધું. આગળ ગયા તો એક બીમાર માણસ નીકળ્યા. બીમાર માણસ એક ઝાડ હેઠે, ત્યારે તો દવાખાના હતા નહીં, ઝાડ હેઠે ઉભા આરી દવા કરતા. તમે બધું આ કેમ ભાઈ સુતા અહીંયા? તો કે બીમાર છે. તો આ બધાને માટે આવે. તો એવી રીતે ભગવાન બુદ્ધે આગળ ગયા તો એક નાની હેમી મળી. તો એને કીધું કે આ શું થયું? આ ભાઈને બાંધીને કેમ લઈ ગયા? પ્રભુ એની અંદર આત્મા વયો ગયો, ચેતન છે વયો ગયો. તો કે એટલે શું? એટલે કે મૃત્યુ. આ મૃત્યુ આ ઘટના બાપુ બધાને આવવાની છે. તો આગળ હજી આવો. આગળ ગયા તો એક સંત હમા મળ્યા. સફેદ વસ્ત્ર પહેલા સાહેબ હમા મળ્યા. એટલે એને સાધુ જોઈ એમને પ્રશ્ન પૂછ્યો કે આ કોણ છે? તો એ તો સાધુ કહેવાય. આ ત્રણે વસ્તુને જાણી જાય એટલે એ બધાથી અલગ પડી ગયા, સંત બની ગયા. એવી રીતે તો કે આ બધી વસ્તુ બનવાની છે તો કલ્યાણ માટે, એનું કલ્યાણ કરવા માટે સાધુ ભેદ કરી લીધો છે. તો આ મનુષ્યનું તો કે ઉત્તમ તો આ વસ્તુ છે, તો આપણે સાધુ કેમ ન બનીએ? એને ભગવાન બુદ્ધે એને પહેલા જ ઓલામાં વિચારમાં વૈરાગ લાગી ગયો. અને આપણે તો કેટલા સંસારને જઈ આવ્યા, કેટલી વાર સંસારને જોઈ, કેટલાને મરતા જોયા, પણ કોઈ દે વૈરાગ લાગ્યો નહીં. તો વૈરાગ આપણે લાગવા માટે આ મનુષ્ય તો માટે આ સત્સંગમાં આપણે સદબુદ્ધિ મળે. સત્સંગમાં લાવવાથી શું મળે છે? સદબુદ્ધિ. દુર્બુદ્ધિનો નાશ મળે. માણસ દુઃખી છે એનું કારણ શું છે? કે એની સાલ હલકી થઈ ગઈ. શું હલકું થઈ ગયું છે? એની સાલ. કબીર સાહેબ કીધું કે હલકી અપની સાલ રંગ કો રંગે રંગિયારી લગાન મહાત્મા કબીર કહે ભાઈ માણસ દુઃખી છે એનું કારણ એક જ છે કે એની સાલ હલકી થઈ ગઈ છે. સાલ છે આપણે બધા કોને હોબી? ઉપરવાળો. ઉપરવાળ કરી હાસુ. ઉપરવાળે આપણી સાલ બગાડી. એને કીધું આપણે માવો ખાવાનું, બીડી પીવાનું કીધું, તમાકુ ખાવાનું કીધું, વ્યસન કરવાનું કાંઈ પણ કીધું છે? નહીં. તો આપણી હરેક વાહનની અંદર બ્રેકની સગવડતા આવી. કેમ આપી છે? કે કઈ દુર્ઘટના ન થાય. ઈ માટે હરેક વાહનની અંદર બ્રેકની અંદર બ્રેક આપવામાં આવે છે. તો આપણે બ્રેક મારો, બ્રેક રૂપી આપણી અંદર વિવેક અને વિચાર, હરેક વાત ઉપર વિવેક કરો. માણસે ની અંદર તમે જોવો ને તો અભણ માણસ તો એને ખ્યાલ નથી.
અને ઓલી કદાચ બીડી પીવે, તમાકુ પીવે, ખાય કે શરાબ પીવે કે એને ખ્યાલ નથી, એટલી કરે છે. પણ જે ભણેલ ગણેલ માણસે પીએચડી કરી હોય, જેને એમએસસી કરી હોય, જેને બીએડ કર્યું હોય, જેને આવા મહાન પદ જેને પ્રાપ્ત કર્યા છે, જેને આવી ડિગ્રી મેળવી છે, ઈ પણ માણસ બીડી પીવે. ઈ બીડી ન પીવે, ઈ સિગરેટ પીવે. સિગરેટ પીવે 15 વાળી. પછી ઈ શરાબ ન પીવે, ભાઈ ઇંગ્લિશ પીવે. હે જેને વધારે જેની વ્યવસ્થા ઈ વધારે ઊંચો નશો કરે. ઊંચો નશો. અરે પવિત્ર સત્તા. હે તો એવી રીતે જેને અભણ છે એને ખ્યાલ નથી, તો બધું કરે છે. પણ જેને આવા અધિકારી થઈ અને આવા વ્યસનો કરે, અરે તો આ વ્યસનનો ત્યાગ કરો ભાઈ. વ્યસન તમારા ઘરમાં નુકસાન કરે, એક તો આપણા શરીરમાં હાનિ કરે, પછી ઘરમાં હાનિ કરે અને મુક્તિ માર્ગમાં વિઘ્ન કરે. વ્યસન વાળા માણસ ક્યારે મુક્ત બનતા નથી. તો માટે વ્યસનનો ત્યાગ કરો ભાઈ. આપણા વેરી લોકો ગણો ને તો આપણા વ્યસનો છે. તો વ્યસનનો ત્યાગ કરીને આપણા જીવનને ધન્ય બનાવો, સદ્ગુણ આવા પ્રાપ્ત કરો, દોષોનો ત્યાગ કરો ભાઈ. દોષ છે એ આપણી જિંદગીને બગાડી નાખે. આપણા ગોળામાં પાણી છે, ગટરમાં પાણી આવી જાય. ગટરનું પાણી હાલ્યું જાય એની ભેગું મળ ભળી ગયો છે. એમ આપણી વાણીમાં ક્યાંય આપણા જીવનમાં ક્યાંય ગટર તો નથી ભળી ગઈ ને. મહાપુરુષો કહે છે જેવી ગટરો, અંધશ્રદ્ધાની ગટર, માન બળાઈની ગટર, ઈર્ષાની ગટર, વ્યસનોની ગટર, આ એક ગટર આપણી અંદર ભળી ગઈ. અને એવા સદ્ગુરુ મળી જાય તો આ બધી જીવન આપણું ધન્ય બનાવી દે. તો માટે આ વ્યસનોને મૂકી અને આપણું નિરોગી બની અને આપણા જીવનને કલ્યાણ કરવાનું માર્ગ મળે, એ સાહેબ કબીરનો સિદ્ધાંત છે. તો માટે જીવનની અંદર આવા સદ્ગુણો પ્રાપ્ત કરવાનો, દોષોનો ત્યાગ કરી અને મનુષ્ય જન્મને સફળ બનાવવા. તો માટે જાજુના કહેતા મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ દેવ કી જય. સદગુરુ કબીર સાહેબ કી જય. કોણ લીધું? લાવ્યો છે ફોન સારું છે ને? હા શરૂ મૂકી દીધો લાગે.